હેલો એવરીવન, આ લેક્ચરમાં આપણે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટરની ડિઝાઇનનું એક એક્ઝામ્પલ જોઈશું. આ લેક્ચરમાં જતાં પહેલાં આઈ હાઈલી રિકમેન્ડ કે તમે આની આગળનો લેક્ચર નંબર 9 જોઈ લો. લેક્ચર 9ની અંદર આપણે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર ટી સેક્શન અને એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર પાઈ સેક્શનની સર્કિટ ડ્રો કરી હતી વિથ રિસ્પેક્ટિવ કમ્પોનેન્ટ વેલ્યુઝ, રાઈટ. અને એ લેક્ચરમાં મેં સમજાવ્યું પણ હતું કે આ વેલ્યુઝ કેમ મૂકેલી છે. ઓકે, એ લેક્ચરમાં આપણે આ ત્રણ ડિઝાઇન ઇક્વેશન્સની વાત કરી હતી. ડિઝાઇન ઇક્વેશન્સ ફોર એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર. આ ત્રણ ઇક્વેશનની મદદથી આપણે આજે એક એક્ઝામ્પલ જોવાનું છે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટરની ડિઝાઇનનું. તો આ એક્ઝામ્પલ છે જે આપણે આજે સોલ્વ કરીશું. આપણને એક એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર ડિઝાઇન કરવાનું કીધું છે, ટી અને પાઈ બંને સેક્શન, જેની માટે કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સની વેલ્યુ છે 500 ઓમ, કટ ઓફ ફ્રીક્વન્સીની વેલ્યુ છે 1500 હર્ટ્ઝ અને ઇન્ફાઇનાઇટ એટેન્યુએશન ફ્રીક્વન્સી મતલબ કે એફ ઇન્ફિનિટીની વેલ્યુ છે 2000 હર્ટ્ઝ. રાઈટ. સો સૌથી પહેલાં આપણે આનો રિસ્પોન્સ કેવો હશે એ વિઝ્યુઅલાઇઝ કરીએ. તો આપણને શું કહ્યું છે, જે કટ ઓફ ફ્રીક્વન્સી છે એફસી એની વેલ્યુ આપી છે 1500 હર્ટ્ઝ, રાઈટ. અને આ પોઈન્ટ પછી દેર વિલ બી અ ટ્રાન્ઝિશન એન્ડ આ જે પોઈન્ટ છે કે જ્યાંથી તમને ઇન્ફાઇનાઇટ એટેન્યુએશન મળે છે એ ઇન્ફાઇનાઇટ એટેન્યુએશન ફ્રીક્વન્સી કેટલી છે 2000 હર્ટ્ઝ. ઓલરાઈટ. સો આ આપણને આપેલી વેલ્યુઝ છે. સો આ વેલ્યુઝ માટે આપણે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર ડિઝાઇન કરવાનું છે. ઓલરાઈટ. સો સૌથી પહેલાં આપણે આ કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન અહીંયા લઈ લઈએ. દેટ ઇઝ વોટ એફસી ઇઝ ઇક્વલ ટુ 1/π√LC, રાઈટ. અને જે બીજું ઇક્વેશન છે કેનું, જેને આપણે એમ ડિરાઇવ્ડ ફિલ્ટરમાં R0 કન્સિડર કરીશું, રાઈટ. સો R0નું ઇક્વેશન છે √L/C. સો આ બે ઇક્વેશનની મદદથી આપણે સૌથી પહેલાં એલ અને સીની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ, રાઈટ. જેમ આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરના એક્ઝામ્પલમાં કર્યું હતું એક્ઝેક્ટલી એ રીતે જ, રાઈટ. સો સૌથી પહેલાં આપણે શું કરીશું, તમે જો આ ઇક્વેશનને નોટ કરો, બંને સાઈડ જો હું સ્ક્વેર લઈ લઉં તો R0² ઇઝ ઇક્વલ ટુ L/C. સીને આપણે અહીંયા લાવી દઈએ, દેન ઇટ વિલ બી L ઇઝ ઇક્વલ ટુ R0² ઇન્ટુ સી, રાઈટ. આ જે એલની વેલ્યુ છે એ આપણે આ ઇક્વેશનમાં મૂકીશું. then this equation will be 1/π. એલની જગ્યાએ શું મૂકવાનું છે આપણે, R0² C. so it will be R0² C into આ C તો છે જ, so it will be 1/π √R0² C² and that will be 1/π R0 C. રાઈટ. વર્ગમૂળની બહાર આવી ગયું. આ આપણી એફસીની વેલ્યુ છે. હવે આ ઇક્વેશનમાં આપણી પાસે એફસીની વેલ્યુ છે 1500 હર્ટ્ઝ, રાઈટ. પાઈની વેલ્યુ છે 3.1415 અને R0ની વેલ્યુ પણ આપણને આપેલી છે 500 ઓમ. સો આપણે સીને આ ઇક્વેશનનો કરતા બનાવી લઈએ. સો ઇટ વિલ બી 1/π FC R0, રાઈટ. આ સી અહીંયા આવી ગયું, આ એફસી અહીંયા આવી ગયું. સો આ બધી વેલ્યુઝ આપણે અહીંયા મૂકી દઈએ, દેન ઇટ વિલ બી 1/πની વેલ્યુ 3.1415 ઇન્ટુ F0ની વેલ્યુ છે 1500 હર્ટ્ઝ ઇન્ટુ R0ની વેલ્યુ છે 500 ઓમ. ઓલરાઈટ. આ ચાર ઝીરોઝને આપણે ભેગી કરી દઈએ તો આપણે આવું લખી શકીએ 3.1415 ઇન્ટુ આ ચાર ઝીરોઝને આપણે ભેગી કરીએ દેન ઇટ વિલ બી 10⁻⁴ ઇન્ટુ આ ઝીરોઝ તો જતી રહી, દેન ઇટ વિલ બી 15 ઇન્ટુ 5, દેટ ઇઝ વોટ 75. ઓલરાઈટ. આ 1/10⁴ છે તો આને આપણે અંશમાં લખીએ તો શું લખાય, 10⁻⁴, રાઈટ. તો છેદમાં શું વધશે, 3.1415 ઇન્ટુ 75 એન્ડ દેટ વિલ બી 235.61, રાઈટ. હવે 1/235.61 જો તમે કરશો then the answer will be 0.004244 ઇન્ટુ આ 10⁻⁴ તો છે જ. ઓલરાઈટ. જો આપણે આ ડેસિમલ પોઈન્ટને 5 પ્લેસીસ પાછળ લઈ જઈએ then it will be 4 and 5 that will be 9 which will be called nanofarad. સો આપણે આ ડેસિમલ પોઈન્ટને 5 પ્લેસીસ પાછળ લઈ જઈએ તો 1 2 3 4 and 5 then the answer will be 424.4 ઇન્ટુ 5 પ્લેસીસ પાછળ ગયા એટલે 10⁻⁵ ઇન્ટુ આ 10⁻⁴ તો છે જ. ઓલરાઈટ. then the answer will be 424.4 ઇન્ટુ -5 and -4 that will be -9 ફેરાડ કેપેસિટર છે. રાઈટ.
સો ઇટ વિલ બી 424.4 નેનોફેરાડે. સો આપણને અહીંયા સીની વેલ્યુ મળી ગઈ. રાઈટ, હવે જો આપણે આ સીની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકીએ અને R0ની જગ્યાએ 500 ઓહ્મ મૂકીએ તો આપણને ઇન્ડક્ટરની વેલ્યુ મળી જશે. તો એ કેટલી મળશે આપણે જોઈ લઈએ. સો L ઇઝ ઇક્વલ ટુ R0 સ્ક્વેર ઇન્ટુ C. રાઈટ, કીધું એ પ્રમાણે R0ની વેલ્યુ કેટલી આપી છે આપણને 500. સો 500નો સ્ક્વેર ઇન્ટુ Cની વેલ્યુ આપણને હમણાં જ મળી 424.4 નેનોફેરાડે. તો આપણે અહીંયા લખી દઈએ 424.4 નેનોફેરાડે છે એટલે 10⁻⁹. ઓલરાઈટ, 500નો સ્ક્વેર દેટ વિલ બી ઇક્વલ ટુ 25 એન્ડ 4 ટાઈમ્સ 0 ઇન્ટુ 424.4 ઇન્ટુ 10⁻⁹. તમે જો આ 4 ઝીરોઝને ભેગી કરી દો દેન ઇટ વિલ બી 25 ઇન્ટુ 10⁻+4 ઇન્ટુ 424.4 ઇન્ટુ 10⁻⁹. આ +4 છે અને આ -9 છે, તમે કમ્બાઈન કરો દેન ઇટ વિલ બી 10⁻⁵. ઓલરાઈટ, સો 25 ઇન્ટુ 424.4 તમે કરો દેન ધ આન્સર વિલ બી 10610. ઓલરાઈટ, આની અંદર આપણે જો બે પ્લેસીસ આગળ આવીએ કે જેથી આ મિલી થઈ જાય then it will be, તમે બે ડેસિમલ પ્લેસીસ આગળ આવશો then it will be 106.10 into 10⁻³ Henry and that will be called 106.1 મિલી હેનરી. રાઈટ, સો આ આપણને મળી ગઈ ઇન્ડક્ટરની વેલ્યુ. ઓકે, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે આ સર્કિટ ડ્રો કરી હતી ફોર એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર ટી સેક્શન એન્ડ એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર પાઈ સેક્શન. હવે આમાં તમે જો નોટ કરો તો ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુ સાથે આપણે એક ફેક્ટર મલ્ટીપ્લાય કરવાનો છે ઓલ ધ ટાઈમ એન્ડ દેટ ફેક્ટર ઇઝ વોટ? એમ. ઓકે, તો આપણે પહેલાં એમની વેલ્યુ શોધી લઈએ. સો ડિઝાઇન ઇક્વેશનમાં મેં તમને એમનું ઇક્વેશન લખાવ્યું હતું દેટ ઇઝ એમ ઇઝ ઇક્વલ ટુ √1 - FC અપોન F ઇન્ફિનિટી ધ હોલ સ્ક્વેર. સો આ ઇક્વેશન આપણે અહીંયા લઈ લઈએ. સો એમ ઇઝ ઇક્વલ ટુ √1 - FC ડિવાઇડ બાય F ઇન્ફિનિટી ધ હોલ સ્ક્વેર. રાઈટ, આપણી પાસે FC અને F ઇન્ફિનિટીની વેલ્યુઝ આપેલી જ છે 1500 અને 2000. સો આપણે અહીંયા મૂકી દઈશું દેન ઇટ વિલ બી √1 - FCની વેલ્યુ છે 1500 હર્ટ્ઝ અને F ઇન્ફિનિટીની વેલ્યુ છે 2000 હર્ટ્ઝ. સો ઇટ વિલ બી √1 - 15 divided by 20 and that will be equal to 0.75, right, which will be equal to 1 minus, આનો તમે જો સ્ક્વેર કરો the answer will be 0.56. 1 minus 0.56 will be equal to 0.4375, right, and તમે જો આનું વર્ગમૂળ કરશો then the answer will be 0.661. આ તમને કોનો આન્સર મળી ગયો? એમનો આન્સર મળી ગયો. મેં તમને લેક્ચર નંબર 8માં કહ્યું હતું કે એમની જે વેલ્યુ છે એ 0 થી 1ની વચ્ચે હશે. ઓલરાઈટ, સો તમે જોઈ શકો છો આ 1 થી નાની છે અને 0 થી મોટી છે. ઓલરાઈટ, સો એક્ઝામ્પલ તમને પૂછાય ડિઝાઇનનું એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટરનું તો સૌથી પહેલું કામ તમે શું કરશો? કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરના એક્ઝામ્પલમાં જે રીતે કર્યું એ પ્રમાણે કટ ઓફ ફ્રીક્વન્સીના ઇક્વેશન પરથી તમે કેપેસિટર અને ઇન્ડક્ટરની વેલ્યુ શોધી લેશો. રાઈટ, આપણી જે એમ ડિરાઇવ્ડ ફિલ્ટરની સર્કિટ છે એમાં આપણે આ એલ અને સીની વેલ્યુ સાથે એમને મલ્ટીપ્લાય કરવાનું છે એટલે થર્ડ સ્ટેપ તરીકે તમે એમના ઇક્વેશન પરથી એમની વેલ્યુ ફાઇન્ડ કરશો. રાઈટ, હવે આ એલ, સી અને એમ આ ત્રણેય વેલ્યુ પરથી આપણે એકચ્યુઅલી અહીંયા કઈ વેલ્યુના કમ્પોનન્ટ મૂકવાના થશે એ આપણે શોધવાનું છે. ઓલરાઈટ, સો આપણે શું કરીએ છીએ, આપણને મળેલી ત્રણ વેલ્યુ ઇન્ડક્ટર, કેપેસિટરની અને એમની આપણે અહીંયા પોઈન્ટ આઉટ કરી દઈએ તો ઇન્ડક્ટરની વેલ્યુ આપણને મળી 106.1 મિલી હેનરી. રાઈટ, કેપેસિટરની વેલ્યુ આપણને મળી 424.4 નેનોફેરાડે અને એમની વેલ્યુ આપણને મળી 0.661. રાઈટ, હવે જો આપણે સર્કિટમાં જોઈએ તો આપણને ઇન્ડક્ટરની વેલ્યુ સાથે એમને મલ્ટીપ્લાય કરવાનો છે, કેપેસિટરની વેલ્યુ સાથે એમને મલ્ટીપ્લાય કરવાનો છે, ડિવાઈડ બાય 2 પણ કરવાનું છે અને આ ફેક્ટર સાથે પણ મલ્ટીપ્લાય કરવાનું છે. સો આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ, આ દરેક ફેક્ટરની વેલ્યુ શોધી લઈએ છીએ. આપણને કઈ કઈ વસ્તુઓ જોઈશે? આપણને જોઈશે એમ ઇન્ટુ એલ,
રાઈટ. આપણને જોઈશે એમ ઇન્ટુ સી, એ જ રીતે ml/2 mc/2 અને 1 - m²/4m આપણે આને ફાઇન્ડ કરીશું અને પછી એને મલ્ટીપ્લાય કરવાનો છે એલ સાથે અને એને મલ્ટીપ્લાય કરવાનો છે સી સાથે. સો આપણે આ બધી જ વેલ્યુ શોધી લઈશું અને રિસ્પેક્ટિવ કમ્પોનન્ટમાં પછી આપણે એ વેલ્યુ મૂકીને એક સર્કિટ ડ્રો કરીશું. ઓરાઈટ. સો સૌથી પહેલાં એમ ઇન્ટુ એલ, રાઈટ. સો એમની વેલ્યુ આપણી પાસે છે 0.661 ઇન્ટુ એલની વેલ્યુ આપણને મળી 106.1 મિલી હેનરી. તમે જો આ મલ્ટિપ્લિકેશન કરશો દેન ધ આન્સર વિલ બી 70.13 મિલી હેનરી. ઓરાઈટ. કોનો આન્સર આવ્યો? આ એમ એલનો આન્સર. એ જ રીતે એમસી માટે એમની વેલ્યુ છે 0.661 ઇન્ટુ સીની વેલ્યુ આપણને શું મળી? 424.4 નેનોફેરાડે. તમે આ મલ્ટિપ્લિકેશન કરશો દેન ધ આન્સર વિલ બી 280.52 નેનોફેરાડે. રાઈટ. આ જ રીતે ml/2, તો mlની વેલ્યુ તો આપણને અહીંયા મળી ગઈ છે. કેટલી મળી છે? 70.13. આ વેલ્યુ ડિવાઈડ બાય 2 તમે કરો દેન ધ આન્સર વિલ બી 35.065 મિલી હેનરી. રાઈટ. ધ સેમ વે mc/2 કરવાનું છે. તો mcની વેલ્યુ આપણને મળી છે 280.52 ડિવાઈડ બાય 2 તમે કરશો દેન ઇટ વિલ બી 140.26 નેનોફેરાડે. રાઈટ. હવે આપણે આ ફેક્ટર શોધી લઈએ 1 - m²/4m. સો 1 - m²ની વેલ્યુ કેટલી થશે? તો આપણે હમણાં જે કેલ્ક્યુલેશન કર્યું એમની વેલ્યુ શોધી આપણે. આમાં તમે જુઓ તો m ઇઝ ઇક્વલ ટુ √0.4375 છે. તો અહીંયા હું જો સ્ક્વેર કરું તો આ અંડરરૂટ જતું રહે. એનો મતલબ કે m²ની વેલ્યુ કેટલી થાય? 0.4375. તો અહીંયા આપણે લખી દઈએ સીધી 0.4375 ડિવાઈડ બાય 4m. તમે એમની જે વેલ્યુ છે 0.661 એને 4 સાથે મલ્ટીપ્લાય કરશો દેન ધ આન્સર વિલ બી 2.644. રાઈટ. આ ઉપરવાળાનો આન્સર શું થશે? 0.5625 ડિવાઈડ બાય આ શું છે? 2.644. આ તમે કેલ્ક્યુલેટ કરશો દેન ધ ફાઇનલ આન્સર વિલ બી 0.212. આ કોનો આન્સર આવ્યો? આ ફેક્ટરનો આન્સર આવ્યો. હવે આપણે આ ફેક્ટરને મતલબ કે આ વેલ્યુને એલ સાથે અને સી સાથે મલ્ટીપ્લાય કરવાની છે. તો આટલા ફેક્ટરનો આન્સર શું આવ્યો છે? 0.212 ઇન્ટુ એલ. એલની વેલ્યુ કેટલી છે? 106.1 મિલી હેનરી. દેન તમે જો આ મલ્ટિપ્લિકેશન કરશો દેન ધ આન્સર વિલ બી 22.49 મિલી હેનરી. રાઈટ. એ જ રીતે આ ફેક્ટર ઇન્ટુ સી કરવાનું છે. તો આ ફેક્ટરનો આન્સર શું આવ્યો છે? 0.212 ઇન્ટુ સીની વેલ્યુ 2. સીની વેલ્યુ કેટલી છે? 424.4 નેનોફેરાડે. તમે આ મલ્ટિપ્લિકેશન જો કરશો દેન ધ આન્સર વિલ બી 89.97 નેનોફેરાડે. રાઈટ. સો આપણને આ દરેક કમ્પોનન્ટની વેલ્યુ મળી ગઈ છે મલ્ટીપ્લાઈડ બાય એમ ઓર મલ્ટીપ્લાઈડ બાય 1 - m²/4m કર્યા પછી. હવે આ રિસ્પેક્ટિવ વેલ્યુ આપણે સર્કિટ ડાયાગ્રામ દોરીને એની અંદર મૂકી દેવાની છે. સો તમે જો આ સર્કિટ ડાયાગ્રામ જો અહીંયા શું મૂકવાનું છે? ml/2 મતલબ કે આ કમ્પોનન્ટની વેલ્યુ થશે 35.065 મિલી હેનરી. રાઈટ. સેમ વસ્તુ આ અહીંયા પણ આવશે 35.065 મિલી હેનરી. ઓકે. એ જ રીતે અહીંયા શું વેલ્યુ મૂકવાની છે? એમ ઇન્ટુ સી અને એનો આન્સર શું આવ્યો હતો? 280.52. સો આ કમ્પોનન્ટની વેલ્યુ થશે 280.52 નેનો ફેરાડે. રાઈટ. અને લાસ્ટમાં 1 - m²/4m ઇન્ટુ એલ જેનો આન્સર આવ્યો હતો 22.49 મિલી હેનરી. ધ સેમ વે આપણે પાઈ સેક્શન માટે વાત કરીએ તો પાઈ સેક્શનમાં આપણે અહીંયા શું મૂકવાનું છે? mc/2ની વેલ્યુ. તો mc/2ની વેલ્યુ કેટલી આવી હતી? દેટ વોઝ 140.26. સો આ કમ્પોનન્ટની વેલ્યુ થશે 140.26 નેનોફેરાડે. સેમ અહીંયા પણ. ઓકે. આ કમ્પોનન્ટની વેલ્યુ છે ml. તો mlનો આન્સર શું આવ્યો હતો? 70.13 મિલી હેનરી. અને એ જ રીતે 1 - m²/4m ઇન્ટુ સી એન્ડ દેટ આન્સર વોઝ 89.97 નેનોફેરાડે. તો તમે જુઓ તો આ આપણું એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર ટી સેક્શન અને એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર પાઈ સેક્શન બની ગયું.
રાઈટ। એટલે એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછાય તો સૌથી પહેલાં એલ સી અને એમની વેલ્યુ શોધી નાખશો અને એની પછી મલ્ટિપ્લિકેશનવાળા જે ફેક્ટર્સ છે ઇન્ડિવિજ્યુઅલી એ શોધીને જે પણ આન્સર મળે છે આ સર્કિટ ડાયાગ્રામ દોર્યા પછી એ આન્સર્સ એની અંદર મેન્શન કરશો, થોડા એક્ઝામ્પલ જાતે ગણશો અલગ અલગ એફસી અને એફ ઇન્ફાઇનાઇટની વેલ્યુઝ લઈને, તો તમને આ એક્ઝામ્પલ્સ ગણતા આવડી જશે। ખાલી એક વસ્તુ નોટ કરવાની રહેશે કે લો પાસ ફિલ્ટર માટે એફસીની વેલ્યુ એફ ઇન્ફાઇનાઇટ કરતાં ઓછી હશે, રાઈટ। જ્યારે હાઈ પાસ ફિલ્ટરમાં આ ગ્રાફ કેવો હશે, આ રીતે હશે। એનો મતલબ કે એફ ઇન્ફાઇનાઇટ પહેલાં આવશે અને એફસી પછી આવશે હાઈ પાસ ફિલ્ટરમાં। એટલે ખાલી આ એક વસ્તુ ધ્યાન રાખશો કે એક્ઝામ્પલમાં તમે અહીંયા કોઈ પણ રેન્ડમ વેલ્યુ લો તો મેક શ્યોર કે એફસીની વેલ્યુ એફ ઇન્ફાઇનાઇટ કરતાં ઓછી હોય ફોર લો પાસ ફિલ્ટર અને વધારે હોય ફોર હાઈ પાસ ફિલ્ટર। ઓકે, આઈ હોપ તમને આ લેક્ચરમાં જે સમજાવ્યું એમાં સમજ પડી હશે। થેન્ક યુ।